ધાંગધ્રા શહેરમાં થોડા દિવસે ભર બજારમાં 3 લાખની ચોરી, સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ। બેન્કિંગ વ્યવહાર ડિજિટલ બની રહ્યો છે, પણ હજી તે ગામડાઓમાં લોકો એના સાચા ઉપયોગથી દૂર છે, જેનો સીધો જ ગેરલાભ અમુક ગઠિયાઓ લઈને ધાંગધ્રા શહેરની બેંકમાં રોકડ વ્યવહાર કરી પૈસા લેવા આવતા લોકોને ટાર્ગેટ કરતા હોય છે। ધાંગધ્રા શહેર મધ્ય રાજકમલ ચોકથી સહેજ નજીક આવેલ બેંક ઓફ બરોડામાંથી ₹3 લાખના ચોરીના સનસનીખેજ ઘટના બનવા પામી, જેમાં ધાંગધ્રા તાલુકાના ચુલી ગામના આધેડ ખેડૂત દ્વારા બેંકમાંથી 3 લાખ ઉપાડી પોતાના ગામ પરત જવા રવાના થયા હતા। તે દરમિયાન ઝાલા રોડ પર બેંકથી થોડે જ અજાણ્યા શખ્સ દ્વારા પૈસાની થેલીની નજર ચૂકવી નાસી છૂટવાનો બનાવ બનવા પામ્યો। જોકે પોલીસે સીસીટીવીના આધારે ચોરીના અનેક ઘટનામાં થેલી લઈ નાસી જનાર સહિત અન્ય એક રેકી કરનારને પકડવા ચક્રો ગતિમાન કર્યા। એક તકે સીસીટીવીને ધ્યાનથી જોતા ચોરી કરનાર ટોળકી સંપૂર્ણ રેકી કરી બાઇક ચાલકના બાઇકને યુક્તિથી બંધ કરી ચોરી કરવા સમય મળી રહે છે તેવી યોજના ઘડી આ પ્રકારે ચોરી કરતા હોવાની શંકા હાલ ચર્ચાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા।